નમસ્કાર વાલા ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, પેન્શનરો અને સિનિયર કર્મચારીઓને 15 જૂન 2025થી રેલવે, ફ્લાઇટ અને બસમાં મળશે મફત મુસાફરી। મિત્રો, તો ટિકિટ કેવી રીતે બુક કરવી તે સંપૂર્ણ માહિતી એટલે કે A to Z માહિતી આજે આપણે વિડીયોમાં જોવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે મફત મુસાફરી। તો દેશની સરકારે એક ખૂબ જ ખાસ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જે દેશના કરોડો વૃદ્ધોના જીવનમાં મોટી રાહત લાવશે। તો 15 જૂન 2025થી 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને રેલવે, બસ અને કેટલીક સ્થાનિક ફ્લાઇટ્સમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે। તો આ યોજના એવા વૃદ્ધો માટે વરદાનથી ઓછી નથી કે જેઓ નિવૃત્તિ પછી મર્યાદિત આવક પર જીવી રહ્યા છે અને જેમનું પ્રવાસ કે પરિવારને મળવાનું સપનું અત્યાર સુધી અધૂરું રહ્યું છે મિત્રો। તો આ નિર્ણયનો હેતુ છે તે સ્પષ્ટ છે। તો જીવનના આ તબક્કે વૃદ્ધોને આદર અને સુવિધાઓ પ્રદાન કરવી, જેથી તેઓ સ્વતંત્ર રીતે અને સરળતાથી ગમે ત્યાં મુસાફરી કરી શકે। તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો મફત મુસાફરીનો હેતુ શું છે। તો આ સરકારી યોજનાનો સૌથી મોટો ઉદ્દેશ વૃદ્ધોને આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનાવવાનો છે। તો જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તો મુસાફરી કરવી થોડી મુશ્કેલ બની જાય છે, ખાસ કરીને જ્યારે પૈસાની તંગી હોય। આવી સ્થિતિમાં આ મફત મુસાફરીની સુવિધા વૃદ્ધોને તેમના પરિવારને મળવા, મંદિરો અને પવિત્ર સ્થળોની મુલાકાત લેવાની અને તેમના મનપસંદ સ્થળોની આસપાસ આરામથી ફરવાની તક મળશે। ઉપરાંત તે તેમના આત્મસન્માનને વેગ આપશે અને જીવનમાં ખુશ રહેવાની શક્તિ આપશે। સરકાર ઈચ્છે છે કે વૃદ્ધો કોઈ પણ તણાવ વિના મુસાફરી કરે, કારણ કે સુખી વૃદ્ધ પરિવાર અને સમાજ બંને માટે ખુશીનો વિષય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કયા મોડમાં મફત મુસાફરી ઉપલબ્ધ થશે। તો આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને 3 મુખ્ય પરિવહન પદ્ધતિઓમાં મફત મુસાફરી કરવાની તક મળશે। તો સૌથી વાત કરીએ પહેલાં તો રેલવે। તો તમામ જનરલ અને સ્લીપર ક્લાસોની ટિકિટ સંપૂર્ણપણે ફ્રી હશે। તો આનો અર્થ એ છે કે તમે આરામદાયક સ્લીપર ક્લાસમાં મુસાફરી કરો કે સામાન્ય જનરલ સીટ પર, ત્યાં કોઈ ભાડું રહેશે નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય પરિવહનની બસો। તો વરિષ્ઠ નાગરિકોને રાજ્યની અંદર ચાલતી તમામ બસોમાં મફત મુસાફરી મળશે, પછી તે સ્થાનિક હોય કે ઇન્ટરસિટી। ત્યારબાદ વાત કરીએ તો કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દ્વારા। તો વરિષ્ઠ નાગરિકોને કેટલીક સરકારી અને બજેટ એરલાઇન્સમાં પસંદગીના રૂટ પર ફ્રી ટિકિટ અથવા વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેથી તેઓ આરામથી લાંબા અંતરની મુસાફરી કરી શકે। તો સરકાર ધીરે ધીરે આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરશે, જેથી દરેકને તેનો યોગ્ય રીતે લાભ મળી શકે મિત્રો। તો આ માટે પાત્ર કોણ હશે તેની વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો છે, જે સરળ પણ છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જોઈએ, તેમજ આ યોજના હેઠળ માત્ર ભારતીય નાગરિકો જ મફતમાં મુસાફરી કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ઓળખ માટે આધાર કાર્ડ, પેન્શન બુક અથવા વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર બતાવવાનું રહેશે। તેમજ આવકની કોઈ મર્યાદા નથી, એટલે કે તમારી આવક ઓછી હોય કે વધારે, તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ તો જો પતિ પત્ની બંનેની ઉંમર 65 વર્ષથી વધુ હોય તો બંનેને લાભ મળશે। ત્યારબાદ વાત કરીએ તો આ સફર મહિનામાં 4 વખત ફ્રી લઈ શકાય છે દોસ્તો। તેમજ ત્યારબાદ વાત કરીએ તો ટિકિટ બુકિંગ કેવી રીતે થશે। તો આ યોજનાનો લાભ લેવો ખૂબ જ સરળ છે। રેલવે ટિકિટ બુક કરતી વખતે તમે તમારો આધાર નંબર આપશો, જેથી તમારી ઉંમર ચકાસી શકાય। તેમજ IRCTCની વેબસાઇટ અને એપ પર વરિષ્ઠ નાગરિક યોજનાનો નવો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે। તો બસ ટિકિટ માટે બસ સ્ટેન્ડ પર આધાર કાર્ડ બતાવવાનું રહેશે અને ફ્લાઇટ બુકિંગ માટે એરલાઇનની વેબસાઇટ પર સિનિયર ટ્રાવેલ સ્કીમ વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાના લાભો વિશે। તો વૃદ્ધોની માનસિક સ્થિતિમાં સુધારો થશે, કારણ કે તેઓ વધુ સ્વતંત્રતા અનુભવશે। ત્યારબાદ વાત કરીએ તો તમને તમારા પરિવાર સાથે મળવા અને ફરવાનો મોકો મળશે।
તેમજ વૃદ્ધો તેમના દેશના વિવિધ ભાગોને જોઈ શકશે અને સામાજિક રીતે સક્રિય રહેશે. ત્યારબાદ આ યોજનાથી વૃદ્ધોના આત્મસન્માનમાં પણ વધારો થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે. તો આ યોજના 15 જૂન 2025થી શરૂ થશે. તો કેટલીક ફ્લાઇટ્સ પર સીટો મર્યાદિત હોઈ શકે છે, તેથી અગાઉથી બુક કરો. તેમજ મુસાફરી વખતે તમારું આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ સાથે રાખો. તેમજ ઓનલાઈન બુકિંગ માટે મોબાઈલ નંબર અને OTPની જરૂર પડશે. જો તમામ વૃદ્ધો લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો આવનારા સમયમાં આ યોજના તેમના જીવનમાં ઘણો સકારાત્મક પરિવર્તન લાવશે દોસ્તો. તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.